નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય સંસ્કૃત કલા સ્વાધ્યાયપોથી સેમ 1માં વંદના. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે સાચો વિકલ્પ શોધી સામે ચોરસમાં લખો. પેલું છે સુર ભારતી કા અસ્તિ તો લખો બી દેવી સરસ્વતી. બીજું નાદ બ્રહ્મયી વાગીશ્વરી કા અસ્તિ તો લખો ડી દેવી સરસ્વતી. બીજું શરણ્યા શબ્દનો અર્થ તો કે રક્ષણ કે શરણ આપનારી. મુખરા કવિતા એટલે શું તો કે લખો બી અને સી બે વાચાળ કવિતા અને બહુ શબ્દોયુક્ત કવિતા. કવિ સરસ્વતી દેવીને ક્યાં બિરાજવા પ્રાર્થ છે તો લોકો મનરૂપી હંસ ઉપર. પછી બુદ્ધિ વિકાસમ કરવાનો કવિ શાનો વિકાસ કરવાનો કહે છે તો લોકો સી સંપૂર્ણ બુદ્ધિનો વિકાસ કરવાનો. પૃષ્ઠ વિષહરણી એટલે શું તો લોકો મનોવિકૃતિઓના વિષની હરણાની. દેવો અને ઋષિઓનું જેમાં ચરણમાં વંદન કરે તે સરસ્વતી દેવી છે. મહિનામાં 2 પક્ષ હોય છે. વિમલ શબ્દનો અર્થ નિર્મળ. પછી 11માં લખો એ મુખરા. પછીનો લખો કાવ્યના આધારે ખાલી જગ્યા પેલામાં આવશે જય જય હે ભગવતી સુર ભારતી. ત્વમ ચરણો પ્રણામ વયમ તે શરણમ ગચ્છામ હર જડતા કૃ બોધિ વિકાસ. હે દેવી ત્વમસી લલિત કલામયી જ્ઞાન વિભામયી. હે દેવી તવ પદ કમલે મતિ આસતા. પછી એના વાક્ય આવી રીતે તમારે ફરીથી લખવાના થાય છે. પછી છે ખરા ખોટા. પેલું ખોટું, બીજું સાચું, સાચું ખોટું અને સાચું. પછી વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જોડકા લખી શકો છો. નાદ બ્રહ્મયી તો કે જય વાગીશ્વરી. લલિત કલામયી જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારિણી. હર્ષળતા કૃ બોધિ વિકાસ સિત પંકજ તનુ વિમલે. પછીનું છે સંસ્કૃત શબ્દો. કુંદ તો કે મોગરાનું ફૂલ. તનુ તો કે શરીર. તુહિન તો કે હિમ બરફ. વિમલ તો કે નિર્મળ અને સ્વચ્છ. મુખરા તો કે બહુ શબ્દોથી યુક્ત વાચાળ. વાગીશ્વરી તો કે વાણીની દેવી. ધવલ તો કે સફેદ અથવા શ્વેત. ચલો સમાનાર્થી શબ્દ. સુર ભારતી તો કે વાગીશ્વરી. મતિ તો કે બુદ્ધિ. શશી તો કે હિમાંશુ. ધવલ તો કે શ્વેત અને કર. ચરણો તો કે પાદો. કમલમ તો કે પંકજમ. ચલો સંસ્કૃતમાં ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. નાદ બ્રહ્મયી વાગીશ્વરી કા અસતી તો નાદ બ્રહ્મયી વાગીશ્વરી દેવી સરસ્વતી અસતી. શરણ્યા દેવી શારદા ત્રિભુવને કીદર્શ અસતી કે શરણા દેવી શારદા ત્રિભુવને ધન્યા અસ્તિ. નવરસ મધુરા કવિતા કીદર્શ વર્તતે કે નવરસ મધુરા કવિતા મુખરા વર્તતે. સરસ્વતી કામ હરિત કિમ ચ કરોતિ. સરસ્વતી જડતા હરિત બોધિ વિકાસમ ચ કરોતિ. કેશામતી સરસ્વત્યા પદ કમલે આસ્તામ. છાત્રાણમતી સરસ્વત્યા પદ કમલે આસ્તા. પછીનું લખો ગુજરાતીમાં ઉત્તર. દેવો અને ઋષિમુનિઓ ક્યાં દેવીને વંદન કરે છે? દેવો અને ઋષિમુનિઓ દેવી સરસ્વતીને વંદન કરે છે. દેવી સરસ્વતી કોના કોના જેવી શ્વેત છે? દેવી સરસ્વતી મોગરાનું ફૂલ, ચંદ્ર અને બરફ જેવી શ્વેત છે. સરસ્વતી દેવી શાનો વિકાસ કરે છે તો કે સરસ્વતી દેવી બુદ્ધિનો વિકાસ કરે છે. દેવી સરસ્વતી કેવા શરીરવાળી છે તો કે દેવી સરસ્વતી સફેદ કમળ જેવા નિર્મળ શરીરવાળી છે. કૃષ્ણા કુંઠા વિષહરણી એટલે શું? કુંઠા વિષહરણી એટલે મનોવિકૃતિના વિષને હરનારે. ચાલો હવે ગુજરાતીમાં અનુવાદ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. પછી આ રીતે બીજા શ્લોકનો પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અને ત્રીજા શ્લોકનો આવી રીતે. પછી છે 10મો પ્રશ્ન શ્લોક પૂર્તિ. એ પણ તમે જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.